સુરત જિલ્લાના કામરેજ ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ક્વોરી એસોસિએશન, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, હોટેલ એસોસિએશન, આરટીઓ, જીએસઆરટીસી તેમજ ટ્રાફિક સપ્તાહ અંતર્ગત એક બેઠકનું આયોજન કરાયું હતું। રાષ્ટ્રીય રોડ સેફટી મહિના હેઠળ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી। સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ આયોજિત રાષ્ટ્રીય રોડ સેફટી મહિનાની શરૂઆત થઈ છે, જેના ભાગરૂપે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારના આયોજનો કરાયા છે। જેના ભાગરૂપે આજે કામરેજના ઉમા મંગલ હોલ ખાતે એક અગત્યની બેઠક મળી હતી। સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય રોડ સેફટી મહિનાની ઉજવણીના ભાગરૂપે બેઠક મળી હતી, જેમાં સુરત જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ક્વોરી એસોસિએશન, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, નેશનલ હાઈવેના અધિકારીઓ, આરટીઓ અધિકારીઓ, એસટી નિગમના અધિકારીઓ સાથે આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન માંગરોળ દ્વારા ટ્રાફિક અને રોડ બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે કામરેજના માજી સરપંચ મનીષ આહિર દ્વારા તાપી બ્રિજ પર જે પ્લેટ મૂકવામાં આવી છે તેના કારણે વધુ પડતો ટ્રાફિક ધીમો ચાલે છે, એ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર જે જગ્યા પર અંડરપાસ અને ફૂટ બ્રિજની જરૂર હોય ત્યાં ફૂટ બ્રિજ બનાવવાની એન્જિનિયરિંગ દ્વારા ડ્રોઈંગ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં આ પ્રોજેક્ટને વહીવટી મંજૂરી આપી કામ શરૂ કરવામાં આવશે। હાલ NHAI દ્વારા 5 જેટલા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવશે। વલસાડ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા રજૂ કરાઈ હતી કે વાહન ચાલકો બેફામ રીતે રોંગ સાઈડ વાહન હંકારતા હોય છે, જેના કારણે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા થતી હોય છે, જે સત્વરે નિકાલ કરવામાં આવે એવી રજૂઆત કરાઈ હતી। માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ગૃહમંત્રી શ્રી અને ડીજીપી સાહેબની પ્રેરણાથી જે ત્રણ વાત અમારી ઇનિશિયેટિવ અત્યારે ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યું છે, જેમાં લોકોની રજૂઆત સાંભળવાની અને પોલીસ તરફથી જે વાત પ્રસ્તુત કરવાની છે, એમાં એક સારો સંવાદ સાધવાના હેતુસર રાષ્ટ્રીય રોડ સેફટી મહિનાની અત્યારે જે બધી અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે, અહીં નેશનલ હાઈવે ઓથોરિટી, આરએનબી, આરટીઓ, સુરત રૂરલ ટ્રાફિક પોલીસ, ઇન્ડસ્ટ્રી એસોસિએશન, ક્વોરી એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ડ્રાઈવર ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે। જિલ્લા પોલીસ વડા દ્વારા ટ્રક એસોસિએશન અને ઉપસ્થિત ડ્રાઈવરોને પણ ટ્રાફિક અવેરનેસ બાબતે સૂચના આપવામાં આવી હતી અને અકસ્માત ઓછા થાય અને ઈંધણની બચત થાય જે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। માર્ગ સલામતીને લઈને સુરત જિલ્લામાં આવેલા તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, હોટેલ એસોસિએશન, ક્વોરી એસોસિએશન, ઔદ્યોગિક એકમ, સુગર ફેક્ટરીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા।